સર્જરીનું તો નથી જ મળતું, જે ધ્રુવીલને અત્યારના એક્સપ્લોઝર મળી રહ્યું છે ત્યાં આગળ, કે ધ્રુવીલે કેટેરેક્ટ સર્જરી પણ ઓબ્ઝર્વ કરી, અને બીજી જેમને કહીએ કે લેપ્રોસ્કોપી છે કે પેન્ક્રિયાસ રિમૂવ કરવાની સર્જરી છે કે બધી સર્જરી એને ઓબ્ઝર્વ કરી છે. ત્યાં એટલું સારું છે કે જેને ખરેખર શીખવું છે તો એના માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને ત્યાં જે ટીચર્સ છે, પ્રોફેસર બધા, એ હેલ્પ પણ એટલી કરે છે. અને ત્યાંના જે ડોક્ટર છે એ પોતે જે શીખવાડે છે એમને જેને બી ઇન્ટરેસ્ટ હોય એને ઓપરેશન થિયેટર સુધી બી તમને આવવા દે છે. બાકી અહીંયા તો એવું જોયું જ નથી. અહીંયા તો કહે છે જ બધા કે MBBS જે સ્ટડી કરતા હોય એ છોકરાઓને ઓપરેશન થિયેટરમાં તો એન્ટ્રી જ નથી હોતી. એકચ્યુઅલી લોકોને તો જ્યારે એ લોકો પીજી માટે જાય પછી જ જે કહેવાય કે સર્જરી શું હોય લોકોને જોવા મળે. હા, બાકી અહીંયા આગળ તો એવું છે કે લોકોને અમરકંડ સ્ટેટ યુનિવર્સિટીમાં એટલો અનુભવ છે ધ્રુવીલને, પણ એમાં કેવું છે કે બાળકે જાતે ઇન્ટરેસ્ટ રાખવો પડે. હા, કારણ કે એ લોકોના સર મોટિવેટ કરે એમને અને કે પણ લોકો હંમેશા વેલકમ જ કરતા હોય છે. અને આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ માટે તો બહુ જ એ લોકોના માન છે. ઇવન લોકલ પબ્લિક પણ એ લોકોને પણ લવ ને રિસ્પેક્ટ બહુ જ છે ઇન્ડિયન્સ. ઓકે સર, હું તમને એટલું પૂછું કે તમારો સન અત્યારે ફાઇનલ યરમાં છે, ફર્સ્ટ યરથી લઈને લાસ્ટ યર સુધી તમે હાલો માનો કે યુનિવર્સિટી તમે ટ્રાન્સફર